કારણ છે કે પહેલા દિવસના સાક્ષી બનવા ઠાકોરજીએ તમને બધાને સિલેક્ટ કર્યા છે. અહીંયા તમે આવ્યા નથી, ઠાકોરજી તમને પોતાને લઈને આવ્યા છે. તમે અહીંયા આવશો આજે, આજના દિવસના તમે સાક્ષી બનો. પણ મારે તો એ તમને ભલામણ કરવી છે કે ભગવાને આજ આપણને આ દિવસના સાક્ષી બનાવ્યા ને, તો આપણે આવતીકાલથી એટલા લોકોને સાક્ષી બનાવવાનો આપણે લાભ પાવીએ. એકલા આવીને કથામાં સાક્ષી ન બનીએ, ભગવાનની કથાના અનેકને સાક્ષી બનાવીએ, પ્રભુની કથાના અનેકને સાક્ષી બનાવીએ. અને બીજું, કદાચ અહીંયા સોનામોર આપતા હોય અને તમે 2 જણાને હારે લઈ આવો અને ભાગ પડે ને તમારે ઓછું થઈ જાય, એવું તો છે નહીં કે 2 ને હું લઈ જાય તો મારે ઓછું આવશે ભાગમાં. જેટલાને અહીંયા લઈ આવશો એટલા બધાને હરખું જ મળવાનું છે. એટલા માટે જુનાગઢના નરસિંહ મહેતાના શબ્દો કે તમે કથામાં જઈ આવો અને કથા સાંભળી આવો અને ગામને કહેતા ફરો કે હું વૈષ્ણવ થયો કથાને સાંભળી, તો તમે સાચા વૈષ્ણવ નથી. જે માણસ કથામાં જાય એ બીજા માણસોને કથા સાંભળતો કરે તો સાચો વૈષ્ણવ છે. તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણવે. તો આજે આપણે વૈષ્ણવ બનવા માટે અહીંયા બેઠા છીએ, ભગવાન ઠાકોરજીની સભામાં બેઠા છીએ. અને એ ભગવાન ભાગવતજીને આજે આપણે કેટલા સમયથી આ કથાનો સંકલ્પ તો સ્વર્ગસ્થ વિનુ બાપુનો, પરંતુ સમયની ગતિ ન્યારી છે, એમાં આપણું કોઈનું ચાલે નહીં. એટલે એમનો સંકલ્પ હતો, પણ એ પોતાનું શરીર શાંત થયું અને એવો ભગવાનના ધામ તરફનો એણે માર્ગ લીધો. પણ વિચાર કરો કે એક માણસે ભગવાન તરફનો માર્ગ લીધો, પણ એનો સદવિચાર આ સંસારમાં કેટલાય લોકોને પરમાત્માના માર્ગ સુધીનો તમને દિશા બતાવવા માટે થઈને ભગવાન ભાગવતની કથાનો સંકલ્પ કરાવતા ગયા છે. આજે એમના સંતાનો, એમનો પરિવાર, સ્વર્ગસ્થ વિનોદભાઈ રવજીભાઈ રૈયાણી પરિવાર આજે આટલી સુંદર ભાગવત કથાને અહીંયા આયોજન કરી અને આપણને બધાને ભગવાનના માર્ગ તરફ મોકલી રહ્યા છે. અને એ પરમાત્માના માર્ગ તરફ મોકલવા માટે થઈ અને જ્યારે ભગવાન ભાગવતજી આપણા ઘરે આવ્યા અને એ ઠાકોરજીને આપણે સ્વાગત સન્માન કર્યા. ગામમાં ભગવાન રામજી મંદિરેથી લઈ અને ગામની શેરીઓને પાવન અને પવિત્ર બનાવતા બનાવતા ખૂબ ભાવથી ભગવાન ઠાકોરજીને પધરાવ્યા છે. આપણે પરમાત્માને ભાવ સાથે લઈ આવ્યા, નાચતા કૂદતા, અબીલ ગુલાલની છોડું ઉડાડતા ઉડાડતા ભગવાનને પાંખડીએ, ફૂલની પાંખડીઓથી વધાવીને પણ ઠાકોરજીને લઈ આવ્યા છે. અમારા ગામની શેરીઓમાં રહીને ફૂલ પથરાવ્યા. કથામાં જ્યારે પણ આવો ને ત્યારે તમારે તમારા સાજ હારે લઈને આવવાના. આ 2 હાથ, આ તબલાની બધું તો મને સંગત આપવા માટે લાવ્યા છે. તમારે તમારા મંજીરા તડકા બધું હારે લઈને આવવાનું. કાંઈ ભેગું ન લાવો તો તાળીઓના નાદ સાથે ભગવાનનું કીર્તન કરવું. તાળી પાડવાથી એક તો એવું છે, કથા કદાચ કલાક અડધો કલાક કન્ટિન્યુ હાલે અને એમાં તમને બરાબર કોઈ ધૂન કીર્તન ન આવે ને એને સમાધિ લાગી જાય થોડી ઘણી. ઘણાને કથામાં જ સમાધિ લાગે, તો એ સમાધિમાંથી બહાર આવવા માટે કીર્તન છે. અને તાળીઓના નાદ સાથે જ્યારે કીર્તન કરીએ ને ત્યારે બ્લડનું સર્ક્યુલેશન એકદમ બરાબર ચાલે, એટલે ઊંઘ વહી જાય. મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે જે તાળી પાડે ને એના પાપ ખરી જાય. તાળી પાડે એના પાપ બધા ખરી જાય. તો એક દાદાએ મને પૂછ્યું કે આ ખરી જાય ક્યાં? મેં કીધું ન પાડે ન્યા. ભગવાનની કથામાં તો સજાગ બેહવું જોઈએ વાલા ભક્તો. અહીંયાથી સોનાની લગડીઓનો આમ વરસાદ થાય, અહીંથી ફેંકવામાં આવે, કેટલા સજાગ રહ્યો, ક્યાંય જાવી ન જોયો.
હા, અમુક અમુક તો બે હાથે આમ પકડવાનું કરે. તો આ સોના કરતા પણ મોંઘો શબ્દ અહીંયાથી જઈ રહ્યો છે, યાદ રાખજો. એટલે ભાવથી તાળીઓના નાદ સાથે વાલા ભક્તો યાદ રાખજો, અત્યાર સુધી આ કથાનો મંડપ હતો, તમારા માટે ડોમ હતો, પણ હવે ભગવાન ભાગવતજી પોતાના વાંગમય સ્વરૂપને ધારણ કરીને ઠાકોરજી પોતે અહીંયા ભાગવતજી પધાર્યા છે. એટલે આ હવે મંદિર બની ગયું છે. એટલે મંદિરમાં પવિત્રતા રાખવી એ આપણી સૌથી પહેલી ફરજ છે વાલા ભક્તો. મંદિરમાં પવિત્રતા હોવી જોઈએ. તમારી ઘરે કોઈ ગામના સરપંચ કે તમારા વિસ્તારના ધારાસભ્ય કે કોઈ મોટા ઉચ્ચ અધિકારી આવતા હોય તો તમારા ઘરમાં જેમ ફાવે તેમ બધી વસ્તુ પડી દેવા દો છો? હાલો, નહીં ને. હવે એક સામાન્ય આપણા બનાવેલા અધિકારીઓ આપણી ઘરે આવે તોય આપણે આપણા ઘરની એકદમ પવિત્રતા સ્વચ્છતા રાખીએ છીએ. તો યાદ રાખજો, આખી દુનિયાનો માલિક આપણી ઘરે આવ્યો છે, આ મંદિર આપણું પવિત્ર રહેવું જોઈએ. આ મંદિર આજે પવિત્ર થવું જોઈએ હવે. અને આ પવિત્ર મંદિરમાં બેસીને પણ આ મંદિર પણ હવે પવિત્ર થઈ જવું જોઈએ. તો પરમાત્માને સામૈયા કરી અને વાજતે ગાજતે લઈ આવ્યા. અને એ ભગવાન ભાગવતજીની કથા આજે પહેલો દિવસ. આજે પહેલો દિવસ અને આપણે આત્મીય સ્કંદ પુરાણ, કૌશિકી સંહિતા અને પદ્મ પુરાણમાં આપ્યું છે. પણ પદ્મ પુરાણનું 6 અધ્યાયનું મહાત્મ્ય ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે આ ભારત વર્ષના તમામ વક્તાઓએ પદ્મ પુરાણનું જ મહાત્મ્ય વાંચવું. એટલે પદ્મ પુરાણમાં ભગવાન ભાગવતની કથાનું મહાત્મ્ય છે. કેમ તો કહે છે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. મોટાએ આપણી પોતાની જાતે વર્ણવાય નહીં કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. આપણી જાતે કશું ન કરાય. આપણા કરેલા કામના વખાણ જ્યારે ગામ કરે ને ત્યારે આપણા કાર્યની સિદ્ધિ બરાબર છે. આપણી જાતે વખાણ ન કરે. सचित और आनंद की जो अनुभूति करा रहा है वैसे भगवान कृष्ण को हम प्रणाम करते हैं. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे. આ જગતના જેટલા પણ જીવાત્માઓ છે એ બધાનું સર્જન કરે છે. વિશ્વની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે. એ વિશ્વની ઉત્પત્તિ કરનાર ભગવાન ઠાકોરજીને અને જેનો સ્વભાવ સારો છે એવા ભગવાન કૃષ્ણને પરમાત્માનો સ્વભાવ કેવો તો ભાગવતજીમાં લખ્યું પહેલા શ્લોકમાં, તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપમાંથી મને તમને જે મુક્ત કરે છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ, એને અમે વંદન કરીએ છીએ. તો ભગવાન સતચિત આનંદ સ્વરૂપ જેનું સામર્થ્ય આ જગતની ઉત્પત્તિ કરવાનું છે એને, અને જેનો સ્વભાવ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આ સંસારના જીવને મુક્ત કરવાનો જેનો સ્વભાવ છે એવા પરમાત્માને અમે વંદન કરીએ. કેવલ કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણ વંદન કર્યા છે. શ્રી કહેતા રાધાજીનો ત્યાં ઉદ્બોધન છે.